હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ફિનોલની એસિડિક પ્રબળતા કમ્પ્લીટ કરી, ત્યારબાદ એસ્ટરિફિકેશન કમ્પ્લીટ કર્યું. આઈ હોપ તમને એસ્ટરિફિકેશનની અંદર મિકેનિઝમ સહિત સમજણ પડી હશે, તેમજ તમે લોકોએ એને તૈયાર પણ કર્યું હશે. આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આજે ચર્ચા કરવાની છે. એસ્ટરિફિકેશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો અને આજે જે ટોપિકની આપણે વાત કરવાની છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ટોપિક છે આલ્કોહોલની પ્રક્રિયાઓ જેમાં સી બોન્ડ ઓ તૂટવાથી થાય છે. તમને ખ્યાલ છે કે આપણે આલ્કોહોલની અંદર આર બોન્ડ ઓ બોન્ડ એચ અને આર બોન્ડ ઓ બોન્ડ એચ એમાં અત્યાર સુધી જે પ્રક્રિયાઓ ભણી ગયા એમાં ઓ બોન્ડ એચ તૂટવાથી થતી પ્રક્રિયાઓ આપણે ભણી ચૂક્યા છીએ. આજે જે પ્રક્રિયા આપણે ભણવી છે એ છે આર બોન્ડ ઓ તૂટવાથી થતી પ્રક્રિયા. એટલે ઓ બોન્ડ એચ તૂટવાથી થતી પ્રક્રિયા અને બીજી આર બોન્ડ ઓ તૂટવાથી થતી પ્રક્રિયા. અત્યાર સુધી જે પણ ભણ્યા એમાં આ પ્રક્રિયાઓ આપણે કમ્પ્લીટ કરી છે. આજે આપણે આર બોન્ડ ઓ તૂટવાથી થતી પ્રક્રિયાઓ સમજવાની છે. ઓકે, તો સૌથી પહેલી જે પ્રક્રિયા છે આર બોન્ડ ઓ તૂટવાથી થતી જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલો પોઈન્ટ છે આપણો એ છે આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. પરંતુ જોડે જોડે એ પણ ધ્યાન રાખજો કે આર બોન્ડ ઓ તૂટવાથી થતી પ્રક્રિયાઓ માત્ર આલ્કોહોલમાં થાય છે, ફિનોલની અંદર એ થતી નથી. ફિનોલમાં માત્ર એક પ્રક્રિયા છે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. કેમ એવું હોય? એનું કારણ એ છે કે ફિનોલની અંદર જ્યારે સંસ્પંદન થાય તો બેન્ઝીન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવે, એટલે એ આંશિક દ્વિબંધ દેખાય અને આંશિક દ્વિબંધ હોવાના કારણે એ ઝડપથી તૂટતો નથી. એટલે ફિનોલમાં સી બોન્ડ ઓ તૂટવાની પ્રક્રિયા માત્ર ઝિંક સાથે થાય છે. આ ધ્યાન રાખવાનું, MCQમાં આ પણ આવી શકે. એટલે માત્ર ઝિંક સાથે આ પ્રક્રિયા આપણને જોવા મળતી હોય છે. હવે બેટા વાત છે કે આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા એટલે કે HCl, HBr, HI. HF સાથે અહીંયા નહીં કરીએ આપણે. HCl, HBr અને HI સાથે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આ કસોટી આપી એટલે આને લ્યુકાસ કસોટી કહે છે. પણ લ્યુકાસ કસોટી માટે આપણે લ્યુકાસ પ્રક્રિયકની જરૂર પડે. અને લ્યુકાસ પ્રક્રિયક કોણ છે? તો લ્યુકાસ પ્રક્રિયક છે HCl પ્લસ ZnCl2. યાદ રાખજો, લ્યુકાસ પ્રક્રિયક કોણ છે? HCl પ્લસ ZnCl2. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝિંક ક્લોરાઇડ આ લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આ ઓળખાય છે. મતલબ કે આ એક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. હવે બેટા આપણે સમજીએ આ પ્રક્રિયા થાય કેવી રીતે. તો આ પ્રક્રિયામાં તમારે લેવાનું શું છે? આલ્કોહોલ. બહુ સિમ્પલ વાત છે. પ્લસ તમારે અહીંયા લેવાનું છે HCl અને અહીં છે ZnCl2. ZnCl2 આ એનહાઇડ્રસ મતલબ નિર્જળ ZnCl2 હોય છે. નિર્જળ ZnCl2. આલ્કોહોલ કેવો છે એના ઉપરથી નક્કી થશે કે આને ગરમ કરવું કે નહીં. પણ માનો કે ગરમ કરીએ છીએ તો આ પ્રક્રિયાની અંદર અહીંયાથી OH અને અહીંયાથી H, મતલબ કે આ ભેગા થઈ અને H2O દૂર કરશે અને ત્યારબાદ જે Cl વધે છે એ R સાથે જોડાવાથી R બોન્ડ Cl મળશે, જેને આપણે ક્લોરો આલ્કેન તરીકે ઓળખીએ છીએ. એટલે નિપજ તરીકે આપણને અહીંયા હેલો આલ્કેન મળે. આ તો Cl છે એટલે મેં ક્લોરો લખ્યું, X લખવામાં આવે તો એને હેલો આલ્કેન કહેવામાં આવે. એટલે ક્લોરો આલ્કેન આપણને અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ધ્યાન એ રાખવાનું છે કે ZnCl2 અને HCl આ બંને જ્યારે ભેગા હોય તો એને આપણે લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે બેટા વાત એ છે કે આનું મિકેનિઝમ શું છે. મિકેનિઝમ જો સમજ પડશે તો ત્યારબાદ આપણે આલ્કોહોલની પરખ આ કસોટીથી કેવી રીતે થઈ શકે એની પણ ચર્ચા કરી શકીએ. તમારા ધ્યાન પર એ હોવું જોઈએ કે આર બોન્ડ Cl જે છે એ એક વ્હાઇટ પ્રેસિપિટેટ છે. સફેદ અવક્ષેપ મળે આના. સફેદ રંગનો પદાર્થ છે ઇન શોર્ટ. એટલે આના આપણને સફેદ અવક્ષેપ પ્રાપ્ત થતા હોય છે. સૌથી પહેલા આપણે આનું મિકેનિઝમ સમજીએ, ક્રિયાવિધિ. હવે લ્યુકાસ કસોટીની ક્રિયાવિધિ શું છે? તો એના માટે સૌથી પહેલા લઈશું આપણે આલ્કોહોલ. આર બોન્ડ ઓ બોન્ડ એચ. આર બોન્ડ ઓ બોન્ડ એચ. આમાં ઓક્સિજન ઉપર
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા નિર્જર ZnCl2 યુઝ થાય. ZnCl2 તમને ખ્યાલ હોવો જોઈએ કે ZnCl2 એ એક પ્રકારનો લુઈસ એસિડ છે. લુઈસ એસિડ છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસી છે. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી આ પ્રણાલી છે અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી પ્રણાલી છે એ ઓલવેઝ ઇલેક્ટ્રોનની ખોજમાં હશે. ઇલેક્ટ્રોન એને જરૂર છે. એ ઇલેક્ટ્રોન મેળવશે ક્યાંથી? તો જેની પાસે છે ત્યાંથી. એટલે ઓક્સિજન પાસેના લોન પેર આ ZnCl2 માંથી ઝિંકને મળશે. આ કન્ડિશનમાં R બોન્ડ O બોન્ડ H એક લોન પેર ઓક્સિજન પાસે હજુ વધશે, હાઇડ્રોજન મૂકી દીધું અને અહીં બંધ બની જાય ZnCl2 સાથે. તમે જોઈ શકો છો કે અહીં ઓક્સિજને પોતાના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઝિંકને આપ્યા માટે ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર અને ઇલેક્ટ્રોન ઝિંકે મેળવ્યા છે એટલે કે એના ઉપર માઇનસ વીજભાર આવશે. આ જે છે એ પ્રમાણમાં ખૂબ જ અસ્થાયી સ્પીસી છે, અસ્થાયી પ્રણાલી છે. હવે કેમ અસ્થાયી છે તો તમને ખબર પડવી જોઈએ, કારણ કે ઘણી બધી વખતે આ ચર્ચા આપણે થઈ ચૂકી છે કે ઓક્સિજન ઉપર ધન વીજભારની પ્રેઝન્સ એ ઓલવેઝ અસ્થાયીની નિશાની છે. કેમ? કારણ કે ઓક્સિજન પોતે વિદ્યુતીય ઋણ પરમાણુ છે અને વિદ્યુતીય ઋણ પરમાણુ પોતે શું કહે છે કે મારે ઋણ વીજભાર જોઈએ છે અને આપણે શું વીજભાર આપ્યો છે? ધન. તો આપણે એને ઓપોઝિટ વીજભાર આપ્યો હોવાના કારણે એ સંયોજન અથવા એ સ્પીસી જે છે એ કેવી રહેશે? તો અસ્થાયી પીસી રહેશે. આ અસ્થાયી સંયોજન છે. આ અસ્થાયી પીસી સ્થાયિત્વ મેળવવાનો પ્રયત્ન કરશે અને આ સ્થાયિત્વ મેળવવા માટે આ પોતાનો ધન વીજભાર ગુમાવશે. તો એ કન્ડિશનમાં અહીંથી ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે અને આ ધન વીજભાર જે છે એ R ઉપર ટ્રાન્સફર થાય. R એટલે કે આલ્કાઇલ સંયોજન, એના ઉપર ધન વીજભાર આવી ગયો. અહીં શું વધ્યું? ZnCl2 એન્ડ OH માઇનસ. ZnCl2 અને OH માઇનસ. R પ્લસ, આ R પ્લસને તમે એમ કહી શકો કે છે શું? તો આ છે કાર્બોકેટાયન. R પ્લસ શું છે બેટા? કાર્બોકેટાયન. હવે તમે જુઓ તો પ્રક્રિયામાં તમે શાનો યુઝ કર્યો છે? આલ્કોહોલ અને ZnCl2 નો. હજુ આપણે કોનો યુઝ કરી શકીએ છીએ? તો HCl હજુ બાકી છે. જો HCl બાકી છે તો હું અહીંયા HCl ઉમેરીશ તો H પ્લસ Cl માઇનસ. શું થઈ શકે છે? આ H પ્લસ આ OH માઇનસ સાથે જોડાય એટલે પાણીનો અણુ અહીંયા દૂર થઈ જશે. શું દૂર થઈ જશે? પાણીનો અણુ દૂર થઈ જશે. ZnCl2 એઝ ઇટ ઇઝ જે ઉદ્દીપક હતો તે આપણને પરત મળી જશે. હવે શું વધ્યું? તો Cl માઇનસ. આ Cl માઇનસ એ આલ્કાઇલ સંયોજન સાથે જોડાશે અને R બોન્ડ Cl મળશે. તો આ છે એક પ્રકારનો ક્લોરો આલ્કેન. અહીં આપણને નિપજ તરીકે શું મળે છે બેટા? ક્લોરો આલ્કેન નિપજ તરીકે મળે છે. અન્ડરસ્ટુડ? સમજ પડી? જુઓ ફરીથી શું થયું. આલ્કોહોલ સાથે નિર્જર ઝિંક ક્લોરાઇડે પ્રક્રિયા કરી, જે એક પ્રકારનો લુઈસ એસિડ છે, જેને તમે કહી શકો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસી છે અથવા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી પ્રણાલી છે. આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી પ્રણાલી એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ઝિંકને આપી જોડાશે. તો આ પ્રકારનું એક સંયોજન બને જે શું છે? અસ્થાયી છે. અસ્થાયી હોવાથી અહીંયાથી બંધ તૂટી ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે અને પરિણામે ZnCl2 OH માઇનસ અને R ઉપર પ્લસ આવશે. R મતલબ કાર્બોકેટાયન. HCl સાથે પ્રક્રિયા થાય એટલે H પ્લસ OH સાથે જોડાય વોટર. ZnCl2 એઝ ઇટ ઇઝ ઉદ્દીપક તરીકે પાછું મળી જાય અને R સાથે Cl જોડાય ક્લોરો આલ્કેન આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બોલો, ખબર પડી બેટા? હવેનો પોઈન્ટ એ છે કે આ પ્રક્રિયામાં આને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. વેગ નિર્ણાયક તબક્કો, રેટ ડિટરમાઇન સ્ટેપ. શોર્ટમાં આને કહી શકાય RDS, રેટ ડિટરમાઇન સ્ટેપ. બેટા કોઈ પણ મિકેનિઝમની અંદર જો કાર્બોકેટાયન ઉત્પન્ન થતો હશે તો કાર્બોકેટાયન ઉત્પન્ન થવાની પ્રક્રિયા એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે. હવે જો આ વેગ નિર્ણાયક તબક્કો હોય તો શું થઈ શકે? ધ્યાન રાખજો, કાર્બોકેટાયન જેટલો વધુ સ્થાયી ઉત્પન્ન થાય એટલો આ પ્રક્રિયાનો વેગ વધુ રહેશે. મતલબ કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર વેગનો આધાર છે. એટલે અહીં જો મારે લખવું હોય તો એવું લખી શકું કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ કોના સમપ્રમાણમાં છે? તો પ્રક્રિયા વેગ એ ઉત્પન્ન થતા કાર્બોકેટાયનની
સ્થિરતાના સમપ્રમાણમાં હોય છે. કાર્બોકેટાયનની સ્થિરતાના સમપ્રમાણમાં છે. હવે જીઓસી ભણ્યા છો, યાદ કરો. કાર્બોકેટાયનમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કોનો? તો 3 ડિગ્રીનો. તો એનો મતલબ લ્યુકાસ પ્રક્રિયાનો ઓર્ડર શું આવશે? 3 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. 3 ડિગ્રી આલ્કોહોલ એ 3 ડિગ્રી કાર્બોકેટાયન આપશે. 2 ડિગ્રી આલ્કોહોલ 2 ડિગ્રી કાર્બોકેટાયન આપશે અને 1 ડિગ્રી આલ્કોહોલ 1 ડિગ્રી કાર્બોકેટાયન આપશે. જેટલો કાર્બોકેટાયન વધુ સ્થાયી આપણને મળશે, જેટલો કાર્બોકેટાયન આપણને વધુ સ્થાયી મળશે, એટલી એની સ્થિરતા જે છે એ કેવી રહેશે? વધુ રહેશે. એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ એ 3 ડિગ્રીનો સૌથી વધારે રહેશે. તો હું એમ કહી શકું 3 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ એન્ડ 1 ડિગ્રી આલ્કોહોલ. આમાં 3 ડિગ્રી આલ્કોહોલ ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે, ત્યારબાદ થોડોક ધીમો વેગ 2 ડિગ્રી આલ્કોહોલ અને સૌથી ધીમો વેગ 1 ડિગ્રી આલ્કોહોલનો જોવા મળતો હોય છે. ઓકે, તો અહીંયા આ મિકેનિઝમ અને પ્રક્રિયા કોની વધારે થાય છે એની આપણે ચર્ચા કરી છે. ઝડપથી નોટ કરો. ત્યારબાદ ઘણી બધી વાતો એવી છે જે તમારા માટે નવી હશે, જે મારે તમને લખાવવાની છે. ઝડપથી નોટ કરી લો. હવે આપણે સમજવું છે આલ્કોહોલની પરખ. માનો કે લેબોરેટરીમાં તમે ઊભા છો અને તમને 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ આપેલ છે. તો લ્યુકાસ કસોટી દ્વારા એ પરખ કેવી રીતે થઈ શકે? જેમ કે તમારી પાસે આલ્કોહોલ છે, તમે એમાં HCl એડ કરશો નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી. આને થોડું ગરમ કરીશું તો આ પ્રક્રિયામાં R બોન્ડ Cl અને H2O પ્રાપ્ત થશે. આને આપણે કહીશું ક્લોરોઆલ્કેન. ક્લોરોઆલ્કેન ક્લોરોઆલ્કેન કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં આલ્કોહોલ HCl સાથે નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી ક્લોરોઆલ્કેન મળે છે. આ યાદ રાખવાનું, આગળ પણ મેં વાત કરી કે આના આપણને સફેદ અવક્ષેપ મળતા હોય છે. ઓકે, હવે બેટા તમે ભણી ગયા છો કે કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આ પ્રક્રિયાનો વેગ આધારિત છે. 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધારે છે એ પણ આપણે જાણીએ છીએ. એનો મતલબ કે અહીંયા જો આલ્કોહોલ હું 3 ડિગ્રી આલ્કોહોલ લઈશ અને આ 3 ડિગ્રી આલ્કોહોલની HCl સાથે નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી પ્રક્રિયા કરાવીશ તો આ પ્રક્રિયામાં મને તુરંત સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. ખૂબ ઝડપથી સફેદ અવક્ષેપ મને પ્રાપ્ત થતા હોય છે જ્યારે મારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ હોય. તો આપણે ભણીશું રહ્યા છીએ, આપણે આલ્કોહોલની પરખ સમજવી છે. તો અવલોકનની અંદર આપણને અવક્ષેપ કેવા મળે છે એના ઉપરથી જ એ પરખ થઈ શકે. જો તમારી પાસે 2 ડિગ્રી આલ્કોહોલ હોય અને આ 2 ડિગ્રી આલ્કોહોલની HCl સાથે નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી પ્રક્રિયા કરવામાં આવશે તો આ પ્રક્રિયાની અંદર ફરીથી સફેદ અવક્ષેપ મળશે, પરંતુ આ સફેદ અવક્ષેપ 5 થી 10 મિનિટના અંતે મળશે. 5 થી 10 મિનિટની અંદર સફેદ અવક્ષેપ મળે. આ તુરંત જ મળશે. મતલબ 3 ડિગ્રી આલ્કોહોલમાં HCl નાખ્યો, ઝિંક ક્લોરાઇડ નાખ્યો, તરત જ આપણને સફેદ અવક્ષેપ મળી જાય તો સમજી લેવાનું એ 3 ડિગ્રી આલ્કોહોલ છે. જો 5 મિનિટ કે 10 મિનિટ રાહ જોવી પડે તો સમજવાનું કે તે 2 ડિગ્રી આલ્કોહોલ છે. અને જો 1 ડિગ્રી આલ્કોહોલ હશે તો આ કન્ડિશનમાં શું થશે? તો ઓબ્ઝર્વેશન એવું છે કે HCl અને નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી જ્યારે આ પ્રક્રિયા થાય તો અહીંયા આપણને ઇનફાઇનાઇટ ટાઈમ સફેદ અવક્ષેપ માટે લાગે છે. મતલબ કહી શકાય સફેદ અવક્ષેપ મળશે નહીં. અહીં આપણને સફેદ અવક્ષેપ પ્રાપ્ત થતા નથી. તો સફેદ અવક્ષેપ ક્યારે મળે છે, ક્યારે કેટલા સમયમાં મળે છે, એના ઉપરથી આપણે ડિસિઝન લઈ શકીએ છીએ કે આપેલ આલ્કોહોલ એ કેવા પ્રકારનો આલ્કોહોલ છે. બેટા સમજજો, લ્યુકાસ કસોટીની અંદર 2 થી 3 પોઈન્ટ જે છે એ MCQ માટે ખૂબ મહત્વના છે. તો લ્યુકાસ કસોટીનો પ્રક્રિયક કોણ? તો ZnCl2 અને HCl પ્રક્રિયક છે. 1 નંબર. ચલો અહીંયા ફરી લખી દો. ઝિંક ક્લોરાઇડ અને HCl આ લ્યુકાસ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. આ એક MCQ ધ્યાન રાખજો. બીજું, આ 3 તૃતીયક આલ્કોહોલ હોય, દ્વિતીયક હોય કે પ્રાથમિક હોય તો એનું અવલોકન શું હોય છે એના ઉપર એક MCQ આવતો હોય છે. ધેન આફ્ટર
પ્રક્રિયાનો વેગ એ કોના સમપ્રમાણમાં છે? કાર્બોકેટાયનની સ્થિરતાના સમપ્રમાણમાં હોય છે. આ પ્રક્રિયા કેવી છે? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શોર્ટમાં આપણે આને SN1 પ્રક્રિયા કહીએ છીએ. આ શું છે? એ હેલો આલ્કેન હેલો એરિનમાં તમે ભણશો. હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરની અંદર આપણે ફરી ભણીશું કે SN1 છે શું, પણ અત્યારે યાદ રાખો કે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. SN1 પ્રકારની પ્રક્રિયા છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એટલું જ નહીં, આની અંદર આપણને બે પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. એક ઇન્વર્ઝન એન્ડ સેકન્ડ વન ઇઝ અ રિટેન્શન. ઇન્વર્ઝન એન્ડ રિટેન્શન એવી બે પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળે. ઇન્વર્ઝન શું છે? ઇન્વર્ઝન એટલે એક પ્રકારનું વિક્રમણ અથવા તો વિરુદ્ધ દિશામાં જોડાશે. એટલે આને આપણે ઇન્વર્ઝન આવું ગુજરાતીમાં આ રીતે જ લખતા હોઈએ છીએ, પણ આનો મતલબ થાય છે વિરુદ્ધ દિશામાં જોડાણ થાય તો એને ઇન્વર્ઝન કહેવાય, અને મૂળ દિશામાં જોડાણ થાય તો એને આપણે રિટેન્શન કહેતા હોઈએ છીએ. આ વાત સમજાવું છું તમને, પહેલા નોટ કરી લો, ત્યારબાદ હવે આપણે આ ઇન્વર્ઝન શું છે અને રિટેન્શન શું છે એ સમજવાનું છે, અને કેટલાક આના આપણે ઇલ્યુસ્ટ્રેશન જોઈએ છીએ. ચલો હવે એક ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન શું છે? પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલને કેવી રીતે અલગ પારખી શકાય? બહુ સિમ્પલ વાત છે. પ્રોપેન 1 ઓલ તમને બંધારણ એનું આવડવું જોઈએ. CH3 CH2 CH2OH. આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. પ્રોપેન 1 ઓલ 1 ડિગ્રી આલ્કોહોલ. એની પ્રક્રિયા જો HCl સાથે કરવામાં આવે અને આ HCl સાથે નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી આ પ્રક્રિયા કરીશું તો અહીંયાથી OH અને આ H મતલબ દૂર થઈ જશે, H2O, અને Cl જે છે એ OH ની જગ્યા પર આવી જશે, એટલે CH3 CH2 CH2 and Cl. હાઈ ટેમ્પરેચર આપશો તો આ પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે. પરંતુ જો CH3 CH CH3 સેકન્ડ પ્રોપેન 2 ઓલ સેકન્ડ નંબર પર જો OH લઈ લઈએ આપણે તો આ છે પ્રોપેન 2 ઓલ, જેને આપણે 2 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. HCl સાથે આની પ્રક્રિયા થાય, નિર્જર ઝિંક ક્લોરાઇડની મદદથી આને ગરમ કરીશું તો અહીંયાનો આ OH અને અહીંયાથી આ H ફરીથી અહીંયા H2O દૂર થશે અને આપણને નીપજ તરીકે આ Cl છે એ OH ના સ્થાન પર આવશે. તો ફાઇનલ પ્રોડક્ટ આપણને કંઈક આ રીતે મળશે Cl. આને કહીશું આપણે 2-ક્લોરોપ્રોપેન. 2-ક્લોરોપ્રોપેન. આ છે 1-ક્લોરોપ્રોપેન. તો અહીંયા જે આપણને નીપજ મળે છે કે અહીંયા જે નીપજ મળે છે એ ક્યાંથી મળે? તો એક 1 ડિગ્રીમાંથી અને એક 2 ડિગ્રી આલ્કોહોલમાંથી. તમે એટલું જાણી ગયા છો કે 1 ડિગ્રી આલ્કોહોલની અંદર આપણને સફેદ અવક્ષેપ મળતા નથી. અહીંયા લખીશું સફેદ અવક્ષેપ મળશે નહીં, પરંતુ આના આપણને શું મળશે? સફેદ અવક્ષેપ મળશે. એટલે એવું કહી શકાય કે જેમાં સફેદ અવક્ષેપ મળશે એ 2 ડિગ્રી આલ્કોહોલ હશે, અને જેમાં સફેદ અવક્ષેપ નહીં મળે એ 1 ડિગ્રી આલ્કોહોલ હશે. તો આલ્કોહોલ જોઈને આપણને સમજ પડવી જોઈએ, પણ જો તમને ક્લાસિફિકેશન આલ્કોહોલનું આવડતું નથી તો પહેલું લેક્ચર પ્લે લિસ્ટની અંદર જઈ તમે સૌથી પહેલા લેક્ચર નંબર 1 ચેક કરો અને એની અંદર ક્લાસિફિકેશન આલ્કોહોલનું જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. હવે શું 1 ડિગ્રી આલ્કોહોલ આપણને ક્યારે પણ સ્ટેબિલિટી આપશે? તો 1 ડિગ્રી આલ્કોહોલમાં 1 ડિગ્રી કાર્બોકેટાયન મળે તો શું એ સ્ટેબિલિટી આપશે? પ્રશ્ન મારો સમજી લો. 1 ડિગ્રી આલ્કોહોલ ક્યારે પણ સ્થાયી કાર્બોકેટાયન આપી શકે? આ આપણો પ્રશ્ન છે. આનો જવાબ મને જણાવો ઝડપથી. તો જનરલી એવું કહેવાય કે જ્યારે પણ
જનરલી એવું કહેવાય કે જ્યારે પણ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો ખૂબ મુશ્કેલીથી પ્રક્રિયા થતી હોય છે, હાઈ ટેમ્પરેચર પર પ્રક્રિયા થતી હોય છે. એટલે જનરલી એવું એક ચોક્કસપણે આપણે કહી શકીએ કે 1 ડિગ્રી કાર્બોકેટાયન જેમાંથી ઉત્પન્ન થાય એ 1 ડિગ્રી આલ્કોહોલ હોય ને 1 ડિગ્રી આલ્કોહોલ લ્યુકાસ કસોટી આપતા નથી. રૂમ તાપમાને 1 ડિગ્રી આલ્કોહોલ લ્યુકાસ કસોટી આપતા નથી. પરંતુ જો આપણી પાસે આલ્કોહોલ હોય કંઈક આ પ્રકારે, બેન્ઝીન પર હોય CH2OH. તમે જાણો છો કે બેન્ઝીન પર CH2OH આ શું છે? તો આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને શું કહીએ છીએ આપણે? બેન્ઝાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને જ્યારે પણ આમાંથી કોઈ કાર્બોકેટાઇન મળશે તો આમાંથી કાર્બોકેટાઇન આપણને કેવો મળશે? આમાંથી જે કાર્બોકેટાઇન મળશે એ કંઈક આ પ્રકારનું સંયોજન મળશે. માનો કે અહીંયા પણ આ એકાંતરે દ્વિબંધ બતાવી દો તો OH દૂર થાય અને CH2 ઉપર પ્લસ આવે. OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો છે એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. મગજમાં રાખજો. અને આ પણ 1 ડિગ્રી કાર્બોકેટાઇન છે, પણ આ પ્લસ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પ્લસ. તો સમજવા જેવી વાત એ છે કે અહીંયાથી આ કન્ડિશનમાં અહીંયા એક પ્રકારનું રેઝોનન્સ ક્રિએટ થશે. શું ક્રિએટ થશે? રેઝોનન્સ મતલબ સંસ્પંદન. અને અહીં સંસ્પંદન થતું હોવાથી આ લ્યુકાસ કસોટી આપે છે. લ્યુકાસ કસોટી આપે છે. ક્યારે? પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી જરૂર આપે જો તાપમાન વધારવામાં આવે તો. આ રૂમ ટેમ્પરેચર પર લ્યુકાસ કસોટી આપશે. એટ રૂમ ટેમ્પરેચર આ ઘટક લ્યુકાસ કસોટી આપશે. કેમ? કારણ કે લ્યુકાસ કસોટીનો આધાર છે કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર, અને પ્રાથમિક કાર્બોકેટાઇન પણ જો સ્થાયી હોય તો એ લ્યુકાસ કસોટી આપણને આપે છે એવું જરૂર કહી શકીએ આપણે. અન્ડરસ્ટુડ? ચલો નોટ કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. હવેનો પોઈન્ટ છે ઇન્વર્ઝન અને રિટેન્શન સમજવું છે. ઇન્વર્ઝન અને રિટેન્શનમાં છે શું? તો આપણને ખબર છે કે આપણી પાસે જે આલ્કોહોલ છે, ધારો કે આ પ્રકારનો કોઈ આલ્કોહોલ છે અને આ આલ્કોહોલ એનો કાર્બોકેટાઇન બને છે. જ્યારે આ આલ્કોહોલમાંથી કાર્બોકેટાઇન બનશે તો આ કાર્બોકેટાઇન એ કંઈક આ રીતે આપણે જોઈ શકીએ. આ કાર્બોકેટાઇન છે. આના ઉપર અને નીચે p ઓર્બિટલ હોય એટલે નવો જોડાનાર સમૂહ ઉપરથી પણ જોડાઈ શકે અને નીચેથી પણ જોડાઈ શકે. હવે નવો જે સમૂહ જોડાવાનો છે એ ઉપર કે નીચે ગમે ત્યાંથી જોડાશે તો સમજવા જેવી વાત એ છે કે અહીં મૂળ સંયોજન માનો કે ઉપર જોડાયેલું હોય અને અહીં જોડાનાર નવો સમૂહ પણ ઉપર જોડાશે તો એને આપણે રિટેન્શન કહીશું. અને મૂળ સમૂહ ઉપર જોડાયેલો હોય ને નવો સમૂહ નીચેથી જોડાય એટલે ઉપર જોડાયો છે એની વિરુદ્ધમાં જોડાય છે તો એને આપણે ઇન્વર્ઝન કહીશું. કેવી રીતે? જો સમજીએ. ધારો કે તમારી પાસે કોઈ ઘટક છે CH3, C, અહીં છે OH, અહીં છે તમારી પાસે C2H5 અને અહીંયા છે H. આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. આને આપણે કહી શકીએ બ્યુટ અથવા બ્યુટેન 2-ઓલ. અને આ છે શું? તો 2 ડિગ્રી આલ્કોહોલ છે. હવે જ્યારે આને HCl સાથે અને નિર્જર ઝિંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયામાં અહીંયાથી OH અને અહીંયાથી H2O દૂર થઈ જશે. વધ્યું શું? Cl. તો અહીંયા Cl સેમ ડાયરેક્શન, OH જે દિશામાં છે એ જ દિશામાં એક તો જોડાઈ શકે. તો ઉપર C2H5, CH3, નીચે H અને અહીં જોડાઈ ગયો Cl. OH જે દિશામાં હતો એ જ દિશામાં Cl મેં જોડ્યો છે. બીજી પોસિબિલિટી શું થાય? તો OH કરતા વિરુદ્ધ દિશામાં Cl જોડાય તો સામે CH3 ની દિશા પણ બદલાશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી કન્ડિશનમાં આ જે જોવા મળ્યું આમાં દિશા સેમ છે. મતલબ OH જે દિશામાંથી દૂર થયો એ જ દિશામાં Cl જોડાય છે અને સેમ ડાયરેક્શન હોય તો એને આપણે રિટેન્શન કહીએ છીએ. મૂળ દિશા જળવાય તો એને રિટેન્શન કહીશું. અને જો આની વાત કરીએ તો OH જે દિશામાં છે એના કરતાં વિરુદ્ધ દિશામાંથી Cl જોડાય છે તો એને આપણે નામ આપીશું ઇન્વર્ઝન.
એને આપણે નામ આપીશું ઇન્વર્ઝન. તો અહીંયા રિટેન્શન અને ઇન્વર્ઝન એ બંને ઘટનાઓ આપણને જોવા મળે છે. અન્ડરસ્ટુડ? તો આ એક નાનો ટોપિક છે જેની તમારે લ્યુકાસ કસોટીમાં જરૂર છે. ટેક્સ્ટબુકમાં આની રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન તમને મળશે નહીં, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ પોઈન્ટ આવે છે. માનો કે તમારી પાસે કોઈ આલ્કોહોલ છે RCH2OH, અથવા તો એક કામ કરીએ છીએ, આપણે ઘટક લઈ લઈએ કે એક્ઝામ્પલ તરીકે CH3 CH CH3OH, અને આની પ્રક્રિયા હું HBr સાથે કરું તો અહીં તમારી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની મદદથી પણ આ કામ થશે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ વોટર એબ્ઝોર્બિંગ સબસ્ટન્સ છે, પાણીને શોષી લેશે. એટલે આ H+ અહીંયાથી અને OH- અહીંયાથી પાણી દૂર કરી દેશે. જેવો તે પાણી દૂર કરી દેશે, Br છે એ OH ની જગ્યા પર આવી જશે. એટલે આપણને નિપજ તરીકે CH3 CH CH3 અને અહીં આવશે Br, 2 બ્રોમોપ્રોપેન આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. માનો કે તમારી પાસે છે C2H5OH. આ C2H5OH ની પ્રક્રિયા તમે HI સાથે કરો છો નોર્મલી, તો અહીંયાથી આ OH હટી જશે, આ H સાથે, તો અહીં H2O દૂર થઈ જશે અને આ I એ OH ની જગ્યા પર આવશે, C2H5I, આયોડો ઇથેન. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ જ ઘટના, આ જ પદાર્થ C2H5OH HI ની મદદથી કરું, પરંતુ જો અહીંયા હું મૂકી દઉં રેડ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસની મદદથી જો આ પ્રક્રિયા કરવામાં આવે તો આ કન્ડિશનમાં અહીં નિપજ તરીકે મને મળશે C2H6, મતલબ ઇથેન મળી જશે. અહીં મને એક આયોડિન મળશે અલગથી અને પાણીનો અણુ દૂર થશે. તો બેટા ધ્યાન એ રાખજો કે રેડ ફોસ્ફરસની મદદથી HI ઉમેરવામાં આવે આલ્કોહોલમાં તો આલ્કેન નિપજ તરીકે મળે છે, અને રેડ ફોસ્ફરસ વગર જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આયોડો આલ્કેન નિપજ તરીકે મળે છે. આવું શા માટે? તો આ ઉત્તમ રિડ્યુસિંગ એજન્ટ છે, રિડક્શન કરતા પદાર્થ છે. ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ હોય એટલે એ રિડક્શન કરશે, અને રિડક્શન કરશે એટલે ઓક્સિજન અહીંથી હટશે અને હાઇડ્રોજન આમાં એડ થશે. માટે ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ રેડ ફોસ્ફરસની મદદથી પ્રક્રિયા થાય તો હંમેશા આપણને નિપજ તરીકે શું મળશે? આલ્કેન પ્રાપ્ત થશે. નોટ કરો, આને નોટ કરી લો, ત્યારબાદ આપણે આની પ્રક્રિયા ફરી એકવાર જોઈએ છીએ. હમણાં વાત કર્યા મુજબ લાલ ફોસ્ફરસની મદદથી જો HI એડ કરવામાં આવે છે તો નિપજ તરીકે આલ્કેન પ્રાપ્ત થાય છે, અને લાલ ફોસ્ફરસ વગર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આયોડો આલ્કેન નિપજ તરીકે મળે. એવું કેમ? તો રેડ ફોસ્ફરસ જે છે એ ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ છે અને HI જે છે એ રિડક્શન કરી લેશે. તો આ કન્ડિશનમાં ધારો કે તમારી પાસે છે કોઈ ઇથેનોલ C2H5OH અને તમે HI સાથે રેડ ફોસ્ફરસની મદદથી આ પ્રક્રિયા કરો છો, લાલ ફોસ્ફરસ ઉમેરી આ પ્રક્રિયા કરો છો, તો અહીંયા HI ના 2 મોલ યુઝ થાય છે. તો 2 આયોડિન I2 તરીકે દૂર થશે. અહીંયા જે 2 હાઇડ્રોજન છે તો 2 હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે પાણી દૂર કરી દેશે, અને ત્યારબાદ આ હાઇડ્રોજન આમાં એડ થાય એટલે અહીં નિપજ તરીકે C2H6 ઇથેન પ્રાપ્ત થાય છે. આનું મિકેનિઝમ આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની અંદર ડિટેલમાં ભણીશું. અત્યારે તમારા ધ્યાન પર ખાલી વાત એ રાખવાની છે કે રેડ ફોસ્ફરસની હાજરીમાં આપણને આલ્કેન મળે છે, પરંતુ રેડ ફોસ્ફરસ અહીંથી હટાવી લઉં તો આ 2 મોલ હટી જશે અને મને અહીંયા આયોડો ઇથેન નિપજ તરીકે પ્રાપ્ત થશે. તો દીકરા ધ્યાન રાખજો, આ મિસ્ટેક ન થવી જોઈએ આપણાથી. હવે વાત એ છે HI સાથેની પ્રક્રિયા આવી ગઈ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથેની પ્રક્રિયાઓ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયાઓ. જરૂરી નથી કે ટ્રાયહેલાઇડ, હું એક પેન્ટાહેલાઇડ પણ લઈશ અહીંયા, જેમાં આપણે PCl5 સાથે પ્રક્રિયા કરીશું અને PCl3 સાથે પ્રક્રિયા કરીશું. PCl5 અને PCl3 સાથે પ્રક્રિયા કરીશું. આ પ્રક્રિયાની અંદર માનો કે તમારી પાસે છે ઇથેનોલ C2H5OH અને એ પ્રક્રિયા કરે છે PCl5 સાથે. P
Cl5 સાથે આ પ્રક્રિયા કરે છે તો આ પ્રક્રિયામાં નિપજ તરીકે પહેલું શું મળશે તો નિપજ તરીકે મળશે POCl3 HCl POCl3 HCl આનું મિકેનિઝમ પણ અત્યારે હું વાત નહીં કરું આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં આ મિકેનિઝમની પણ વાત કરીશું અત્યારે તમે ખાલી આનો હિસાબ મેળવી લો તો આ ફોસ્ફરસ PCl5 નું બંધારણ તમને લોકોને ખ્યાલ હશે ટ્રાયગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર છે અને આપણને એ ખબર હોવી જોઈએ કે જે ઉપર અને નીચે જે Cl હોય છે એ Cl ની લંબાઈ વધુ હોય છે એટલે અહીંયાથી આ બંધ તૂટી જાય એટલે PCl3 વધશે અને આ ઓક્સિજન એની સાથે જોડાશે એટલે PCl3 અને એક ઓક્સિજન ધેટ ઇઝ POCl3 ડબલ બોન્ડ થી તે જોડાશે આનું સ્ટ્રક્ચર હોય P ડબલ બોન્ડ O Cl Cl and Cl ધ્યાન રાખજો તો આ પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે હવે આ ઓક્સિજન તો અહીંયા જોડાઈ ગયું અહીંયાનો એક હાઇડ્રોજન અને એક ક્લોરીન શું આવશે HCl એટલે કે અહીંયાથી જે બે ક્લોરીન દૂર કર્યા હતા એમાંનો એક ક્લોરીન એક હાઇડ્રોજન સાથે HCl દૂર કરશે વધ્યો શું Cl એ અહીંયા જોડાશે આ ઓક્સિજન અને હાઇડ્રોજન હટી ગયા વધ્યું C2H5Cl તો આ પ્રકારે C2H5Cl POCl3 અને HCl આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય ઇન શોર્ટ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ હવે માનો કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ લઈએ C2H5OH આની પ્રક્રિયા માનો કે PCl3 સાથે કરવામાં આવે તો શું થાય તો આ કન્ડિશનમાં આના 3 મોલ યુઝ થાય છે કેટલા મોલ 3 મોલ અહીંથી આ બંધને તોડો હાઇડ્રોજન 3 ઓક્સિજન 3 અને એક ફોસ્ફરસ ભેગા થશે એટલે અહીં નિપજ મળશે H3PO3 અગેન H3PO3 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 અલગ થઈ જશે વધ્યું શું 3 ક્લોરીન અહીં તમારી પાસે ઇથાઇલ કેટલા છે 3 અને ક્લોરીન કેટલા છે 3 તો 3 મોલ C2H5Cl આ Cl આ OH ના સ્થાન પર આવી જશે તો આને આપણે ક્લોરોઇથેન નિપજ કહી શકીએ સમજવાની વાત એ છે કે PCl3 સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આલ્કોહોલના 3 મોલ લાગે છે 3 મોલની જરૂર પડે છે પરંતુ PCl5 સાથે પ્રક્રિયા થાય ત્યારે આલ્કોહોલનો એક જ મોલ વપરાય છે આના મિકેનિઝમમાં હાલ આપણે એન્ટર થતા નથી કે આપણે ચર્ચા કરતા નથી પરંતુ આના મિકેનિઝમની ચર્ચા આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની અંદર જરૂર કરીશું ઓકે બેટા તો આ થયું તમારું લ્યુકાસ કસોટી અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયાઓ ફોસ્ફરસ હેલાઇડ કહીશું એકચ્યુઅલી આપણે ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયાઓ ઓકે ત્યાં સુધી જેટલી પણ પ્રક્રિયાઓ અત્યાર સુધી આપણે કમ્પ્લીટ કરી છે આઈ થિંક તમે નોટ કરી હશે અને પ્રોપરલી રિવાઇન્ડ કરી રહ્યા હશો વારંવાર કહેતો આવ્યો છું ફરી એકવાર કહું છું આ જ વિડીયોને 1.25 અને 1.5x પર રિપીટેડલી જુઓ જેના કારણે તમારો રિવિઝન જે છે એ ખૂબ આસાનીથી થઈ જશે ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ